નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદથી અયોધ્યા વધુ એક ફ્લાઇટ શરૂ થશે। સ્પાઇસ જેટ 2 કલાકમાં અયોધ્યા પહોંચાડશે। બુધવારને બાદ કરતા દરરોજ સવારે 6 વાગે ફ્લાઇટ ઉપડશે અને 8 વાગે રામનગરી પહોંચાડશે। 1 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી ફ્લાઇટ ઓપરેટ થશે। ગુજરાતમાંથી સંતો મહંતો સહિત અનેક રામ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામના દર્શને જવાનું આયોજન કરી રહ્યા છે। લોકો સરળતાથી અને સીધા જ અયોધ્યા પહોંચી શકે તે માટે સ્પાઇસ જેટે યોજના ઘડી કાઢી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો એરલાઇન્સને 1.2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ ઇન્ડિગો એરલાઇન્સને 1.2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ મહિનાની 15મી તારીખે મુંબઈના એરપોર્ટના રનવે પર યાત્રીઓએ રાત્રિ ભોજન કર્યાની ઘટના પર આ કાર્યવાહી કરવામાં આવી હતી। બીજી તરફ ડીજીસીએ સમાન ઘટના માટે રૂપિયા 30 લાખ અને BCAS 60 લાખનો દંડ ફટકાર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 રાજ્યોમાં ભૂકંપના ઝટકા। દેશમાં 2 રાજ્યોમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે। રાજસ્થાનના જયપુરમાં સવારે 7:26 ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.9ની માપવામાં આવી હતી। તેની ઊંડાઈ જમીનમાં 11 કિલોમીટર નીચે હતી। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ ભૂકંપ આવ્યો હતો। અહીં સવારે 8:30 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને સવારે 9:32 પણ 2.7ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।